જુઓ, દર વખતની જેમ આપણે લમસમ હિસાબ જોઈએ. 151 વાળા જે ભાઈઓ છે એ ગ્રુપ હવે આપણે બંધ જ કરી દઈએ છીએ, કારણ કે એમાં બહુ જાહેર ચર્ચા કરવા જેવો નથી વિષય, પણ છે એને આપણે ચાલુ રાખીએ છીએ. એ કોઈને રદ કરતા નથી. એવી વ્યક્તિ 7 આવેલી છે. તમે કાયમી ધોરણે 151 માં ચાલુ છો. તમે કાંઈ પણ બંધ કરું તો તમે બંધ થતા નથી. આપણા સ્વયંસેવકો જે છે એ 18 જણા છે, જે 51 રૂપિયા ભરીને આવે છે. દિવાળીથી દિવાળી જે 551 ભરીને આવે છે એમાં નવા ઉમેરવાના બંધ છે, કારણ કે આપણે 120 નું ગ્રુપ છે. એમાંથી જે છે અત્યારે 12 જણા આવ્યા છે. એપ્રિલ થી એપ્રિલ વાળું ગ્રુપ જે છે એમાં પછી વાત કરશું આપણે. એમાંથી 15 જણા આવેલા છે 1051 ભરીને. શુક્રવાર વાળાને આપણે ક્યાંય ગણતા નથી અહીંયા. શું કામ? પછી તો આપણા દાતાઓ છે, એને કારણે ભયું હાલે છે. કારણ કે અત્યારે જે પૂરી ફી જેમને ભરી 3500 રૂપિયા પૂરી ફી જેને ભરી એવા 13 વ્યક્તિઓ છે, અને 6 વ્યક્તિઓએ ના પાડીથી છતાં એડવાન્સ ભરી દીધા છે. એવા મને એમ કે ઓછા છે, પણ પછી ઓલા હિસાબમાં એવા જોયા ત્યારે ખબર પડી કે 6 વ્યક્તિ એવા છે. એટલે પૂરી ફી 19 જણાની આવી છે. એટલે કુલ ફી નો આંકડો જે છે, આજે રોકડા કેટલા આવ્યા ભાઈ? 31,700 આવ્યા. જેને મને ખાતામાં નાખી દીધા છે એના 18-19 હજાર રૂપિયા ઈ આવ્યા. બાકી 1,000 રૂપિયા ઓલા ભેરા હોય ને અમને આવ્યા, એમાં ઓલા તમે આમાં કાઉન્ટ કરી લીધા. બધા થઈને 53,000 રૂપિયા આપણા ખર્ચ પેટર્નના આપણને રોકડા મળેલા છે. જોરદાર તાલીઓ. આપણું આ વખતે ઘટશે નહીં. આગલી વખતમાં આપણે 12-13 હજાર આવ્યા હતા, ક્યારેક 22 હજાર આવ્યા હતા. બરોબર. બાકી ઓલા 151 અને 551 ટોટલ નથી મારવો, એમાં કઈ લાંબુ ભેગું થાય નહીં, ફરવા ન પહોંચે. થાય તો 5-7 હજાર નો થાય. પણ આપણું બધું આરામથી હાલ્યું જાય છે, ક્યાંય ઘટ પડતી નથી. સાચી ઘટ એટલે નથી પડતી કે શુક્રવાર વાળા આપણા દાતાઓ છે એને આપણે ક્યાંય કાઉન્ટ નથી કરતા, કારણ કે શીખવા નથી આવી. સીરા હારું સાધુ થયા છે. તો ધરાણી બોલાવશે આવજે તો અડધા જ આવ્યા. કાન પકડીને કીધા હતા કે તાલીમ કેમ્પમાં આવજો, તો આવ્યા નથી. સાચી વસ્તુ તમારો ઉકેલ છે ને શુક્રવારનો નથી. તાલીમ કેમ્પમાં આવશો ઈ તમારો ઉકેલ છે. આજ અને આવતીકાલ આવું વારંવાર આવશો ત્યારે તમારા આવનારા ભવિષ્યના પ્રશ્નો ઉભા નહીં થાય.